નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું તતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। આખા ગુજરાતમાં અને આખા ભારતમાં જે ટોલના નામની લૂંટ ચાલી રહી છે તેનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ બિરંદિયારાનો ટોલ ટેક્સ। આ બિરંદિયારાનો ટોલ ટેક્સ જે લોરિયાથી કરીને ખાવડા જતા રસ્તા ઉપર લાગે છે કચ્છ જિલ્લામાં, એ રસ્તા ઉપર અંદાજિત 70 થી 80 એવા ખાડાઓ છે કે જે હકીકતમાં ખાડાઓ હોઈ ન શકે, પરંતુ એ ખાડાઓ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એવા ખાડાઓના પણ લોકો ટોલ આપી રહ્યા છે અને ટોલના નામે જે લૂંટ ચાલી રહી છે આ એનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। વધારામાં આ જગ્યા ઉપર અમને જાણવા મળ્યું કે જેની પાસે ફાસ્ટેગ નથી હોતો એની પાસે ડબલ ટોલ લેવામાં આવે, પરંતુ જે કેશ ભરવાનો હોય તેનામાં ડબલ લેવામાં આવે, વ્યાજબી વસ્તુ છે। જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે એનામાં પણ આ જગ્યાએ ડબલ ટોલ લેવામાં આવે છે। એટલે ટોલના નામે એક તો લૂંટ અને એના ઉપરથી કેશના નામે ડબલ લૂંટ, એટલે એક તો કારેલો અને ઉપરથી લીમડે ચડેલો। જે આખા ભારતમાં જે ટોલનો મકલજાલ છે એનામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અંદાજિત 10 થી 12 જગ્યાએ ટોલ લાગી રહ્યા છે અને એ ટોલના નામે લોકો લૂંટાઈ રહ્યા છે। આવા ખાડા ખબડાવાળા તૂટેલા ભાંગેલા રસ્તાઓ છે, તે છતાં એવા રસ્તાનો જો ટોલ આપણે આપવો પડે તો આનાથી શરમજનક મોટી વાત કોઈ હોઈ ન શકે। જ્યારે આ જગ્યાએ મેનેજરને વાત કરતા મેનેજર પોતે કોઈ હાજર નથી અને જ્યારે કમ્પ્લેન બુક માંગી ત્યારે પણ એમનું કહેવામાં આવ્યું કે કમ્પ્લેન બુક હોતી નથી અને તમે 1033 ઉપર એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો। પરંતુ આ અગાઉ અનેક કમ્પ્લેનો નેશનલ હાઈવે ઓથોરિટીને કરેલી છે, એ કમ્પ્લેનો માત્ર એક નંબર બનીને રહી જાય છે અને એ નંબર બાદ એ કમ્પ્લેનો સંદર્ભે કોઈ જ કાર્યવાહી થતી નથી અને એનું પરિણામ એ છે કે આપણે આવા ભાંગેલા તૂટેલા રસ્તાનો પણ ટોલ આપી રહ્યા છીએ। સંસદમાં મોટી સુફિયાની વાતો કરતા નીતિન ગડકરીએ એ પણ જોવું જોઈએ કે જે રસ્તા ઉપર તમે 90 રૂપિયા ટોલ લ્યો છો એ રસ્તાની હાલત કેવી છે। બિસ્માર અને ખખડધજ બનેલા રસ્તા હોય અને એ રસ્તાનો જો ટોલ આપવો પડે તો મારું એવું માનવું છે કે આ બંદૂક વિનાની લૂંટ જ છે। આવા જ અનેક એપિસોડ માટે તમે અમારી સાથે બન્યા રહેજો, કેમ કે આ 2 એપિસોડ કર્યા છે। આવનારા દિવસોમાં હજી જે બીજા જે ટોલ લાગે છે એની પણ આપણે આપ સમક્ષ જાણકારી મૂકીશું, પરંતુ હકીકતમાં જોઈએ તો એ વસ્તુ સુનિશ્ચિત થાય છે કે ટોલના નામે આખા ભારતમાં લૂંટ ચાલી રહી છે અને એ લૂંટ બંધ થવી જોઈએ। આ સિક્કાની બીજી બાજુ એ છે કે પંજાબ રાજ્યમાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં અંદાજિત 13 થી 20 જેટલા ટોલ બૂથો કે જેના પૈસા પૂરેપૂરા સરકારે ખર્ચ કરેલા એ સુપરત આવી ગયા છે, એ ટોલ બંધ કરી દેવામાં આવ્યા। પરંતુ ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં જ્યાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આવે છે, એમના રાજ્યમાં આ ટોલના નામે લૂંટ થઈ રહી છે અને કદાચ તેઓ બધાય ગસગસાટ ઊંઘમાં ઊંઘેલા હોય તેવું લાગે છે। સ્થાનિક ધારાસભ્યો અને સંસદોને તો કોઈ જ ફરક પડતો નથી, કેમ કે કચ્છની બહાર જાય એ ધારાસભ્યોનું કઈ પાંચકો પણ ઉપજતો નથી અને દિલ્હીમાં પણ આપણે જોયું છે કે કોઈનો પાંચકો ઉપજતો નથી। એમની પાસે લોકોએ મીટ માંડી, પરંતુ એ મીટ પણ બેકાર રહી। તમને ધ્યાનમાં હશે કે પરમ દિવસે જ આપણે જે સ્ટોરી બનાવેલી હતી એનામાં રસ્તો પૂરો ચાલુ નથી થયો, 4 લેન આખો બન્યો નથી, તે છતાં ત્યાં પર ટોલના નામે લૂંટ કરવામાં આવે છે। આમ જોઈએ તો બીજી ભાષામાં જ્યારે આપણે વાહન લઈએ છીએ ત્યારે ટેક્સ આપીએ છીએ, રોડ ટેક્સ આપીએ છીએ, જીએસટી આપીએ છીએ, સેસ આપીએ છીએ, એ બધે જ ટેક્સો અને કરો આપવા બાદ પણ જો આપણે ભાંગેલા તૂટેલા રસ્તાનો ટોલ આપવાનો થતો હોય તો આને વિના બંદૂકની લૂંટ સાથે જ સરખાવી શકાય છે। નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું તતેશ ભાવસાર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર। નમસ્કાર।